Okay, so let's start our unit number 4 ગાંધીજી હ્યુમર. આપણે જે કોર્સ છે સપ્લિમેન્ટરી લેસન છે એમાં આપણે યુનિટ નંબર 4 સ્ટાર્ટ કરવાનું છે ગાંધીજી હ્યુમર. તો ચલો આપણે સ્ટાર્ટ કરીએ. ગાંધીજી was a busy man. ગાંધીજી એક બિઝી એટલે કેવા માણસ હતા? તો વ્યસ્ત માણસ હતા. એટલે કે વ્યસ્ત માણસ હતા. નેક્સ્ટ, he thought of problems of whole nation. તેઓ નેશન એટલે શું થાય? રાષ્ટ્ર. તેઓ આખા રાષ્ટ્રની ચિંતા કરતા હતા. અહીંયા અમુક વર્ડ હોય એ આપણે લખી નાખીશું. બુકની અંદર આપણે અંડરલાઈન કરી પેન્સિલથી લખવું હોય તો લખી શકાય. નેશન એટલે થાય રાષ્ટ્ર. તેઓ આખા રાષ્ટ્રની ચિંતા કરતા હતા. એટલે કે વિચારતા હતા. તેઓ આખા રાષ્ટ્રની પ્રોબ્લેમ્સ એટલે કે સમસ્યાઓ વિશે વિચારતા હતા. બટ he always found time to laugh. પરંતુ તેઓ હંમેશા હસવા માટે સમય કાઢી લેતા હતા. He had a fine sense of humor. એમને એક સરસ પ્રકારની સેન્સ ઓફ હ્યુમર એટલે કે રમૂજ વૃત્તિ હતી. શું કહેવાય સેન્સ ઓફ હ્યુમર? એટલે રમૂજ વૃત્તિ. રમૂજ વૃત્તિ એટલે કોઈ પણ વાત હોય એ વાતમાંથી આપણે હાસ્ય ઉત્પન્ન કરીએ એને શું કહેવાય? રમૂજ વૃત્તિ કહેવાય. He never made a fun of anybody. પરંતુ એ ક્યારેય પણ કોઈની મજાક ઉડાવતા નહોતા. His laughter was mixed with love. અને એમનું જે લાફ્ટર એટલે કે હાસ્ય જે હતું એ પ્રેમથી ભરેલું હતું. Many children stayed with Gandhiji at સાબરમતી આશ્રમ. એટલે કે ઘણા બાળકો આ ગાંધીજી જોડે સાબરમતી આશ્રમમાં રહેતા હતા. They often asked him questions. તેઓ ઘણી વખત તેમને પ્રશ્નો પૂછતા હતા. And Gandhiji answered them. અને ગાંધીજી તેમનો જવાબ આપતા હતા. His replies were always brief. અને એમનો જે જવાબ હતો એ હંમેશા ટૂંકો હતો. However, the children wished to have a long conversation with him. પણ જે ત્યાંના બાળકો હતા એ એવી ઈચ્છા રાખતા હતા કે ગાંધીજી જોડે એમનો જે કન્વર્સેશન એટલે શું થાય? સંવાદ લાંબા સમય સુધી ચાલે. બરાબર? કન્વર્સેશન એટલે શું થશે? સંવાદ. One day a child said to Gandhiji. એક દિવસ એક બાળકે ગાંધીજીને કહ્યું, બાપુ, you sometimes talk to us about Gita. કે બાપુ તો તમે ઘણી વખત તમે ગીતા વિશે અમને કહો છો. Arjun asked Sri Krishna a short question and Sri Krishna gives a very long answer to it. અર્જુન જ્યારે શ્રી કૃષ્ણને ટૂંકા પ્રશ્ન પૂછતો હતો એટલે કે ટૂંકમાં પ્રશ્ન પૂછતો હતો તો શ્રી કૃષ્ણ એને લાંબા એટલે કે લંબાઈમાં એને આન્સર આપતા હતા. ડિટેલમાં આન્સર આપતા હતા. The child complained એટલે કે બાળકે એવી કમ્પ્લેન કરી that the children of ashram asked the bapu a long question and he answered in a sentence or two. કે એને એવી કમ્પ્લેન કરી કે અમે પ્રશ્નો લાંબા પૂછીએ છીએ પણ તમે ટૂંકમાં આન્સર આપો છો. એને પહેલા શું ઉદાહરણ આપ્યું કે ગીતામાં જ્યારે શ્રી કૃષ્ણને પૂછવાનું હતું ત્યારે અર્જુન જે હતો એ ટૂંકા પ્રશ્નો પૂછતો હતો અને જ્યારે શ્રી કૃષ્ણ લાંબા જવાબ આપતા હતા. તો અમે તમને લાંબા પ્રશ્ન પૂછ્યો છો તો તમે કેમ અમને ટૂંકમાં આન્સર આપો છો? એવું કહે છે. અને શું કહે છે? ઇન ટૂંકમાં અને વધારેમાં વધારે એક લાઈનમાં જવાબ આપે છે. He said that it was not proper. અને કહે છે એ પ્રોપર એટલે યોગ્ય નથી. પ્રોપર એટલે કે યોગ્ય. તે યોગ્ય ના ગણે એવું કહે છે બાપુ. ગાંધીજી smiled and said, Sri Krishna was fortunate. Sri Krishna was fortunate. એટલે કે શ્રી કૃષ્ણ એ કેવા હતા? કે ફોર્ચ્યુનેટ હતા. એટલે કે એ કેવા હતા? કે દૈવી હતા. એ નસીબદાર કહેવાય. શું કહેવાય? નસીબદાર કહેવાય. આપણે એમ કહીએ ને નસીબ, જેને લક કહીએ, એના માટે બીજો શબ્દ શું છે? ફોર્ચ્યુનેટ. એટલે કે એ નસીબદાર હતા. There was only one Arjun to ask him. બરાબર? એમને પ્રશ્ન પૂછવા માટે કેટલા અર્જુન હતા? તો એક જ અર્જુન હતા. પછી બીજા વાક્યમાં શું કહે છે? But I have number of Arjun.
એમને પ્રશ્ન પૂછવા માટે કે ઘણા બધા અર્જુન હતા, અરે એક જ અર્જુન હતો, જ્યારે મને પ્રશ્ન પૂછવા માટે ઘણા બધા અર્જુન છે, એવું બાપુએ કીધું. The children had heartily laughed. અને બધા બાળકો હસવા માંડ્યા. હવે શ્રી કૃષ્ણ અને અર્જુન બંને સંવાદ કરતા હોય તો તમે એક જણને જ આન્સર આપવાનો તો લંબાઈમાં કે, પણ ઘણા બધાને જવાબ આપવાનો હોય તો ટૂંકમાં છે ને બધાને લંબાઈમાં જવાબ આપવા માંડે તો એમનો સમય પણ ઘણો બધો વેડફાય અને કદાચ બધાને જવાબ આપી શકે નહીં. બરોબર, ખ્યાલ આવ્યો? ગાંધીજી believed in doing everything on time. એટલે કે ગાંધીજી દરેક વસ્તુ સમયસર થાય એવું એ માનતા હતા, એટલે કે એનો આગ્રહ રાખતા હતા. The other leader, leader એટલે શું થશે? લીડર એટલે નેતા. He was punctual. અહીંયા બીજો એક શબ્દ છે એ પણ આપણે જોઈ લઈશું, punctual. punctual એટલે કે ચોક્કસ. કામકાજમાં કેવા હતા? એકદમ punctual હતા, એટલે કે ચોક્કસ. જ્યારે સુધી once he and another leader were to speak in a meeting, જ્યારે એક નેતા અને તેમને એક મીટિંગમાં કંઈ બોલવાનું હતું, ભાષણ આપવાનું હતું. The other leader came near 45 minutes late. અને જે બીજા જે નેતા હતા એ કેટલા મિનિટ મોડા આવ્યા હતા? તો 45 એટલે કે 45 મિનિટ મોડા આવ્યા હતા. Everyone present at meeting had to wait for him. અને જેટલા પણ હાજર લોકો હતા એ બધા જ એમના મીટિંગ માટે વેઇટ કરતા હતા કે ક્યારે આ નેતા આવે અને આપણી મીટિંગ ચાલુ થાય. એટલે બધા જ ત્યાં હતા ને જે હાજર એ બધા આ નેતાને શું કરતા હતા? રાહ જોતા હતા. ગાંધીજી did not like this. ગાંધીજીને આ ગમ્યું નહીં. In his speech, અને ગાંધીજીએ જ્યારે એમની સ્પીચ આપી, જ્યારે ભાષણ આપ્યું ત્યારે એમને કહ્યું our leader has come 45 minutes late. કે અમારા જે નેતા છે એ 45 મિનિટ લેટ એટલે કે મોડા આવ્યા છે. So I think we shall get independence 45 minutes late. તો અમને એવું લાગે છે કે આપણને આઝાદી 45 મિનિટ પછી મળશે. એ રીતે ગાંધીજીએ વાત કરી. કારણ કે ભાષણ આપવાનું હોય, બરોબર, એટલે કે ભાઈ સમજો કે 45 મિનિટનું ભાષણ હોય એટલે કે બધા ત્યાં આગળ રોકાયેલા હોય. હવે એમનું ભાષણ પૂરું થાય પછી બધા જાય ને, એટલે ગાંધીજી કીધું હવે આપણને 45 મિનિટ પછી આઝાદી મળશે. ગાંધીજી 10 એનો મતલબ શું થાય છે? 10 એટલે આ રીતે, 10 એટલે આ રીતે, આ રીતે told truth without using harsh word. harsh એ શબ્દ બી છે, આમ હર્ષ જેવું તમને લખેલું વંચાય એને કહેવાય harsh word. harsh એટલે કે કઠોર. કે કઠોર શબ્દમાં એટલે કે કોઈને પણ આમ ગુસ્સાથી કે કઠોર શબ્દમાં કહેવાના બદલે ગાંધીજી એવી લાઈન બોલતા કે જેનાથી સામેવાળાને ખબર પડી જાય કે ભાઈ આ મને કહેવામાં આવેલું છે, અને એમાંથી હાસ્ય પણ ઉત્પન્ન થતું હતું. એટલે કે ગાંધીજી આવા કઠોર શબ્દ વાપર્યા વગર પણ સત્ય કહી દેતા હતા. Once King George invited ગાંધીજી. જ્યારે કિંગ જ્યોર્જ એક વખત ગાંધીજીને ક્યાં આ ઇન્વાઇટ કરે છે? ટુ હિઝ પેલેસ. પેલેસ એટલે શું? મહેલમાં ઇન્વાઇટ કરે છે. કારણ કે કિંગ લખેલું છે તો કિંગને શું હોય? મહેલ જ હોય ને. ગાંધીજી went there in his usual dress. ગાંધીજી એમના જે સામાન્ય જે પોશાક હતો એમાં ગયા હતા. Was only one short ધોતી. અને કેવો પોશાક હતો? તો ફક્ત અને ફક્ત એમની જે શોર્ટ જે ધોતી હતી એ ધોતી પહેરી અને ગાંધીજી ત્યાં ગયા હતા અમને મળવા માટે. No one ever meet the king such a dress. અને કોઈ પણ આ ડ્રેસની અંદર આ રાજાને મળ્યું નહોતું. So a reporter went ગાંધીજી. હવે રિપોર્ટરે ગાંધીજી પાસે જાય છે. He said, તે કહે છે, would you please answer a question? શું તમે આન્સરનો એટલે ક્વેશ્ચનનો જવાબ આપશો? Didn't you feel uncomfortable? શું તમે અનકમ્ફર્ટેબલ એટલે આરામદાયક ફીલ
એટલે કે તમે અનારામદાયક અનુભવ નથી કરતા. કમ્ફર્ટેબલ એટલે કે આરામદાયક અને અનકમ્ફર્ટેબલ એટલે અનઆરામદાયક. તો તમે અનારામદાયક ફીલ નથી કરતા એટલે કે અનુભવતા નથી. ધ રોયલ પ્લેસ ડ્રેસ ઇન સચ વે એટલે કે ગાંધીજી ધોતી પહેરીને જાય છે તો રિપોર્ટર કહે છે કે ભાઈ આ રીતે તમે આવી ગયા છો કે ધોતી પહેરીને, પણ તમને અનકમ્ફર્ટેબલ એટલે કે અસુવિધા નથી ઉત્પન્ન થતી અથવા તો અનારામદાયક નથી લાગતું કે તમે આ મહેલમાં આવો પોશાક પહેરીને આવ્યા છો. ગાંધીજી હસવા માંડ્યા. He said that he was not at all uncomfortable. કે ના આવું કઈ અનકમ્ફર્ટેબલ મને લાગતું નથી. He added તે ઉમેરે છે કે the king had put on enough dress to cover us both. એ ઉમેરે છે કે જે રાજા છે એમને એટલા કપડા પહેરવા જોઈએ કે જેનાથી અમે બંને કવર થઈ શકીએ. ઓકે, the king has put on enough dress. એટલે છેલ્લે આવું મજાક કર્યું રિપોર્ટરે, આવો પ્રશ્ન પૂછ્યો એટલે ગાંધીજીએ પછી જોરદાર ડાયલોગ માર્યો કે ભલે મેં ધોતી પહેર્યું છે પણ રાજાએ એટલા કપડા પહેર્યા છે ને કે જેનાથી અમે બંને ટપકાઈ જઈએ. બરોબર, એટલે આ પણ એક હ્યુમર વાળો ક્વેશ્ચન હતો. તો ત્રણ હ્યુમર વાળા પ્રશ્ન જોયા કે જેનાથી આપણને થોડું હાસ્ય ઉત્પન્ન થાય એવું લાગે. હવે એક્સરસાઇઝ છે. એક્સરસાઇઝમાં નંબર 1 છે ગાંધીજી ઓલવેઝ ફાઉન્ડ ટાઈમ. તો શેની નીચે અંડરલાઈન આવશે? એની ઉપર જો ઇનકરેક્ટ પાર્ટ છે ને એ તમારે ચેકી નાખવાનો છે. બરાબર, તો કયો પાર્ટ ચેકીશું આપણે? સિંગ. બરાબર. બીજા નંબરમાં રિપ્લાય વિથ ગાંધીજી ઓલવેઝ રિપ્લાઇડ. તો શોર્ટ આન્સર આવશે એટલે લોંગ ઉપર. બરોબર, સાચા. તો લોંગ ઉપર આપણે અંડરલાઈન કરીશું. ગાંધીજી વોઝ વેરી ઇરેગ્યુલર ઉપર આપણે અંડરલાઈન કરીશું. ગાંધીજી ટોલ્ડ ટ્રુથ વિથ કે વિધાઉટ? વિથ ની ઉપર આપણે અંડરલાઈન કરીશું. બરાબર, વિધાઉટ યુઝિંગ એની હાર્ડ વર્ડ્સ એટલે વિથ ની ઉપર આવશે ને, વિથ ની ઉપર અંડરલાઈન આવશે. ગાંધીજી વિઝિટેડ કિંગ જોર્જ વિયરિંગ સૂટ કે ધોતી? સૂટ ની ઉપર આપણે અંડરલાઈન કરીશું એટલે ધોતીનો આન્સર આવશે. હવે દરેક વિદ્યાર્થી વર્કબુક ઓપન કરશે. વર્કબુકમાં આપણે ચેપ્ટર નંબર 4 કાઢો દરેક. તો પહેલા જો એમસીક્યુઝ છે તો પહેલા આપણે જે એમસીક્યુ છે એ જોઈએ. તો દરેક સ્વાધ્યાયપોથી કાઢો અને એમસીક્યુ જે આપણે રિપીટ કરીએ એ સાંભળજો અને એ પ્રમાણે તમારે લખવાના છે. ચલો બધાએ બુક ઓપન કરી, સ્વાધ્યાયપોથી ઓપન બધાની? ઓકે, ચલો હવે અંદર ધ્યાન દરેક જણનું. પહેલો ક્વેશ્ચન છે ગાંધીજી's laughter was mixed with. તો શું આવશે? લવ. તો પહેલામાં લખો આન્સર ડી. એમસીક્યુ પહેલામાં આન્સર ડી આવશે. ગાંધીજી had fine sense of. તો શું આવશે? હ્યુમર. તો સેકન્ડમાં ઓપ્શન એ હ્યુમર. ગાંધીજી always found time to laugh. તો ત્રીજામાં ઓપ્શન બી laugh. નંબર 4 ગાંધીજી thought of problems of the dash. whole nation એટલે કે આખા રાષ્ટ્રની ચિંતા કરતા હતા. તો ચોથામાં આપણે લખીશું ઓપ્શન સી. ઓકે, હવે પેરેગ્રાફ નંબર 2 એનો આન્સર આપણે લખીશું. પેરેગ્રાફ 2 એનો આન્સર છે એ લખીએ આપણે. what did children wish? children શું વિશ કરતા હતા? આપણે જોયું ને ચિલ્ડ્રન એ વિશે રાખતા હતા કે ભાઈ અમારા જે પ્રશ્નો છે ગાંધીજી એના લાંબા આન્સર આપે. તો લખીએ આપણે રીડથી પ્રશ્ન પૂછાયો છે એટલે લખીશું ધ ચિલ્ડ્રન વિશનું થઈ જશે વિશ ટુ હેવ long conversation
with ગાંધીજી. ગાંધીજી જોડે અમારી લોંગ કન્વર્સેશન થાય. ચલો હવે MCQs આ લખી નાખો એટલે હું MCQ લખાઈ દઉં. ઓકે ચલો આપણે MCQ જોઈએ. MCQ એમાં નંબર 1 છે ગાંધીજી's reply were dash. તો ગાંધીજીના જવાબ કેવા હતા? શું આવશે? ચાર ઓપ્શન જો, ચાર ઓપ્શન, ચાર માંથી કયો ઓપ્શન આવશે? સી આવશે. ગાંધીજીના આન્સર સાંભળો હવે. ગાંધીજીના આન્સર બ્રીફ હતા. બ્રીફ એટલે શું થાય? ટૂંકા. બરોબર. તો અહીંયા આગળ હું લખી નાખું છું. એક હાર્ડ વર્ડ એડ કરીશું. બ્રીફ. બ્રીફ એટલે ટૂંકમાં. બરોબર. અમુક વખત ઇંગ્લિશ નું પેપર હોય તો લખેલું હોય છે આન્સર ઇન બ્રીફ એટલે કે ટૂંકમાં જવાબ આપો. બ્રીફ એટલે ટૂંકમાં. આ જે હાર્ડ વર્ડ લખો છો એ ખાલી તમને જોવા માટે નહીં, પણ જ્યારે પણ તમે ઇંગ્લિશની નોટમાં લખો ચેપ્ટર 4 તો આ જેટલા હાર્ડ વર્ડ છે કમ્પલસરી તમારે લખેલા હોવા જોઈએ. બરોબર. એના સિવાય તમારે આગળ ચેપ્ટરની શરૂઆત કરવાની નથી. તો આ પહેલા લખવાનું. ઓકે. તો પહેલામાં બ્રીફ. સેકન્ડ નંબર ધ ચિલ્ડ્રન વિશ ટુ હેવ લોંગ. તો શું આવશે? કન્વર્સેશન. કન્વર્સેશન એટલે શું થશે? વાતચીત અથવા સંવાદ. બરોબર. ઓકે. હવે પેરેગ્રાફ નંબર 3 એનો આન્સર લખીએ. What did the child complain? ચાઇલ્ડે શું કમ્પ્લેન કરી હતી? કે બાપુ એમને ટૂંકમાં જવાબ આપ્યો છે. એટલે કે એક લાઈનમાં અથવા તો ટૂંકમાં જવાબ આપે છે. તો લખીશું the child complained है. લખો. Complained that the children asked about long questions and he answered them in a sentence એટલે કે એક વાક્યમાં or two અથવા તો બે વાક્યમાં જવાબ. લગભગ કદાચ થોડું વધારે ઓછી સ્પેસ થાય તો જે નીચેની જે લાઈન છે ને એમાં લખી શકાય એટલે ટોટલ 4 લાઈન થઈ જાય ને આપણે. બરોબર. નેક્સ્ટ. Why did Gandhiji say that Krishna was fortunate? તો ગાંધીજી એવું કેમ માનતા હતા કે જે કૃષ્ણ હતા એ નસીબદાર હતા? કારણ કે કેમ? તો એમની પાસે કેટલા અર્જુન હતા? ફક્ત એક જ અર્જુન હતો. બરોબર. તો આપણે લખીએ why થી પ્રશ્ન પૂછ્યો છે તો આન્સર આપણે લખીએ because થી આન્સર લખાય. તો લખાય ગાંધીજી said that Sri Krishna was fortunate. Gandhi said that Krishna was fortunate because he had only one arm.
પેલા જે હાર્ડ વર્ડ છે બધાએ લખી નાખ્યા છે પેલી બાજુ જે હાર્ડ વર્ડ છે એ હાર્ડ વર્ડ્સ પણ નોટબુકમાં લખી નાખવાના છે આ જેને હાર્ડ વર્ડ બાકી હોય એ લખી નાખજો એ લખાઈ જાય એટલે આપણે નેક્સ્ટ પેરેગ્રાફ જે આપણે લખાઈએ જે સ્ટાર્ટ કરવાનું હવે એના જે એમસીક્યુ છે આવડી વાળું આપણે ફટાફટ એકવાર રિપીટ કરી દઈએ તો એમસીક્યુઝ માં આપણે જોઈએ તો ગાંધીજી સેડ ધેટ કૃષ્ણા વોઝ ડેડ કેવા હતા કૃષ્ણા તો શું આવશે એમાં ઓપ્શન સી આવશે ઓપ્શન સી ફોર્ચ્યુનેટ નંબર 2 ગાંધીજી સેડ ધેટ હી હેડ ડેડ શું છે ગાંધીજી જોડે तो मेनी अर्जुन्स ऑप्शन बी बापू's आंसर पर केवा आता एमना आंसर तो इन अ सेंटेंस और टू हमना લખ્યું ને એટલે કે ઓપ્શન નંબર એ હવે પેરેગ્રાફ નંબર 4 લખીએ છે આ આન્સર આ લખાઈ જાય એટલે પેરેગ્રાફ નંબર 4 સ્ટાર્ટ કરજો મારી સાથે આન્સર 1 व्हाट डिड गांधीजी बिलीव इन तो લખીએ આપણે ગાંધીજી believed in Gandhiji believed in doing everything on time. Answer number 2. What did Gandhiji not like? શું નહોતા લાઈક કર્યા કારણ કે પેલો જે લીડર મોટો આવ્યો હતો ને તો લખીશું ગાંધીજી did not like when a leader came late for the meeting. એના પછી નંબર 3 in this way did ગાંધીજી tell truth શું આ રીતે ગાંધીજી સત્ય કહી શકતા હતા બરાબર in what way લખ્યું છે બરાબર તો કઈ રીતે ગાંધીજી સત્ય કહેતા હતા તો આપણે લખી શકીએ વિધાઉટ યુઝિંગ હાર્શ વર્ડ એટલે કઠોર શબ્દ બોલ્યા વગર ગાંધીજી સત્ય કહી દેતા હતા તો લખીશું ગાંધીજી ટોલ્ડ truth without using harsh words. ओके હવે एमसीक्यू ગાંધીજી વોઝ તો શું આવશે કેવા હતા ગાંધીજી પંક્ચ્યુઅલ બરાબર તો પહેલામાં આપણે ઓપ્શન નંબર સી આવશે પંક્ચ્યુઅલ નંબર 2 ધ લીડર કેમ ડેશ કેટલા મિનિટ લેટ હતા 45 એટલે ઓપ્શન નંબર સી
गांधी जी told the truth without using harsh word. ऑप्शन नंबर डी। और पैराग्राफ नंबर 5 જોઈએ આપણે। पैराग्राफ 5 आंसर नंबर 1 Who invited गांधीजी? तो उनी जगह આપણે શું લખવાનું છે? કિંગ જ્યોર્જ। કિંગ જ્યોર્જ invited गांधीजी to his palace। What did ગાંધીજી wear? જો did થી પ્રશ્ન પૂછેલો છે એટલે ક્રિયાપદનું આપણે ભૂતકાળ મૂકવું પડે। તો અહીં આગળ આપણે wear નું ભૂતકાળ મૂકવાનું છે। ગાંધીજી wear નું થઈ જાય wore a short ધોતી। short ધોતી। એના પછી એક ક્વેશ્ચન છે નીચે સુધી દેખાય છે ને વાંધો નથી આવતો નીચે લખી નાખો ઓકે વોઝ ગાંધીજી અનકમ્ફર્ટેબલ ઇન ધ ડ્રેસ શું ગાંધીજી ડ્રેસમાં અનકમ્ફર્ટેબલ હતા તો જો વોઝ થી આપણે નકાર બનાવવાનું હોય બરોબર આ વાક્યનો તો નકાર કઈ રીતે બને નો ગાંધીજી વોઝ નું નકાર શું થાય વોઝ નોટ નો ગાંધીજી વોઝ નોટ અનકમ્ફર્ટેબલ ઇન ધ ડ્રેસ તો મોથી આપણે બનાવીએ નો ગાંધીજી was not પછી આપણને આગળ શું આપ્યું છે was not uncomfortable in the dress okay લખી નાખો no Gandhiji was not uncomfortable in the dress MCQ આવડે એવા છે આપણને કિંગ જ્યોર્જ ઇન્વાઇટેડ ગાંધીજી ટુ હિઝ ક્યાં આગળ ઇન્વાઇટ કરેલા પેલેસ બરાબર તો ઓપ્શન એ ગાંધીજી વોર શું તો કઈ ડીયુ હોતી તો સ્પોટ હોતી ઓપ્શન સી ગાંધીજી was not બરાબર ઓપ્શન નંબર બી અનકમ્ફર્ટેબલ અને એના પછીની ખાલી જગ્યા તમારે જાતે લખવાની છે બરાબર હોમવર્કમાં હા આપેલી છે એટલે મેં ખાલી જગ્યા હોમવર્કમાં લખવા આપી છે તો જો તમારે હોમવર્કમાં કેટલું લખવાનું છે તો હું તમને કહી દઉં તો જો હોમવર્કમાં પહેલા જો આ બાજુ હોમવર્કમાં શું લખવાનું છે પહેલા આ જે ચેપ્ટર છે ને ચેપ્ટર નંબર 4 ગાંધીજી હ્યુમર બરોબર ચેપ્ટર નંબર 4 ની બુકની એક્સરસાઇઝ છે ને બુકની એક્સરસાઇઝ અને સ્વપોથીમાં ક્વેશ્ચન 2 લખો ઓકે બીજું આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું